कहे पिया मिलन गए अति सुगंध पवन बहत द्रुमल पात डोले त्यागिए महाराज कुंवर पंखिया वन बोले उदित भयो प्रगट भान जीव जंत सुखित भान ब्रह्मर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले ब्रह्मादिक धरत ध्यान सुर नर मुनि करत गान जागन गिलेर भई नयन पलक खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले तुलसीदास अति आनंद निरखत मुखारविंद दीनन कुदेत दान भूषण मूले जागिए महाराज कुंवर पंखिया वन बोले जागिए महाराज कुंवर पंखिया प्रात समेर कुवीर जगावे कौसल्या महतारी उठो लालजी भोर भयो सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थारी सुन प्रिय बचन उठे रघुनंदन नयन न पलक समारी चितवतय भय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दीनो ले कर तिलक जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समेर रघुवीर जगावे कौसल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपला हरी गणन गणन घंट बाजे बेन वंसरी वाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काही सुडरे गरुड खंब सिंध पोर जातरा भरी रामनेट मोती पना ज्योत की जड़ी रतन सिंहासन विराजे बेट की छड़ी 56 भोग नीत लागे होत हरि हर सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीज हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आई अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीजे शंकर सनकादिका दय रंग बीजे। कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे
કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માં તારે હમારે, કૃષ્ણજી તાર સગાને સહોદર મારે, કૃષ્ણજી પ્રાસ. કૃષ્ણજીએ મામોરે માર્યો, માતિયા સંવારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા અધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા બને રે હરિની, ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. બોલી રે બરવાડ હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વહે વ્યાકુલી. શેરીએ શેરીએ પુકારે કોઈલ્યોને મુરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાની લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે બરવાડો ન હરિને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાવો. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડી એક ટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂડા પૂરી અતિ ગના માહે વેડમી ગલી. ઘિયાન્યા મે ગવરી તના તરતના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા. રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્યા બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલોજી બિહારીલા તેને જાવા ન દીજે.
હાથેથી હરિનામ મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયના રે સફળ થયા. વનચર વીરા વધામણી કોન દેશથી આવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કહેતો ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી. તારે હાથે ક્યાંથી આવી મુને મન નથી પડતી. સાચું બોલો મારા બાંધવા સાચી સંભળાવો વાત. સાર ઝુલાય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુડુરે કીધું મારા કંથજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ ન મેરા શું થયા હૈડા કઠન જ કીધા. છતાં આપે સહુ દેખતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો એ બાંધવે બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા ઉપજીત દીધા વારી. પંચ નિહાલી નેત્ર ગયા હજુ પારણ આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે. હસીને બોલ્યા હનુમાનજી માતા યાગના માગો. કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેહુ બાંધવા સમાચાર છે રે સારા. સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા યાગના માગો. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે. અદ્યારુને દર્શન દીધું
એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લોહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ અદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહીએ સુઈ રે નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાળે અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડ તો લક્ષ્મી વરણ રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાડી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચું રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશે રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાનતી તો જવાનવ દેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોતમ આગે આપો હમારા મોતી રે શેરીએ સાદ પડાવો ઘેર ઘેર હિંડુ જોતી રે રૂકમણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે હમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે બાઈને રીસ ચડી છે સૌ આવે રે કેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી એ પોઠીડા મોતી રે દીવા તમે જ્યાં ને એટલે પાછા મેં પહી ગયા સ્વામીજી મંદિર એવું ત્યારે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા છે આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીધા રે સદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી
તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયામણા સપ્ત કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયામણા જશોદા જગાવે માધવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયામણા આળસ મરડીને કૃષ્ણ ઉઠ્યા આવ્યા રંગ મહલ દાતને આલો જસુદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયામણા સોના જારી જમુના જલ ભરી આવિર દાતણ સાર દાતને આલો દીનાનાથને વેન મોટેરી થાય જમુનાના તીર રળિયામણા દાતન કરી કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જશોદા માય કરમે દોડીને ખભે દામનું જશોદા દોવાને જાય જમુનાના તીર રળિયામણા વાછરડા વાડે ગોવાળીઓ જસુદા દોવે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રળિયામણા દૂધડા પાઉં દીના નાથને હૈડા ટાળા થાય રૂટલી આલુ હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રળિયામણા સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથું દીનાનાથની બેન મોટેરી થાય જમુનાના તીર રળિયામણા પૂરી કરું મસૂરની શીરો સુગંધીદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રળિયામણા તરત ના તાવ્યા ધ્રુત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયામણા ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા આચમને આલો મારી માત સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયામણા ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવાસે આલો નંદજી તાત લવિંગ સોપારીને લજી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામણા માળણ આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને આંગોળે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયામણા ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલો બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામણા
ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી. ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયા મન. જશોદાએ મહિડા વલોવિયા, આસીઓ તારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મન. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત. જમુનાના જલ છે બિહામણા, સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયા મન. કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયા મન. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત. કાલિંદ્રીના જલ છે બિહામણા, સાથે મોકલો બલભદ્ર પ્રાત. જમુનાના તીર રળિયા મન. કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાત. ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયા મન. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ. નાગો નાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયા મન. ગોકુલ રાખ્યું રે લાંતો, ત્યારે કોણ હતું સાત. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયા મન. નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નામ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મન. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી સૌ ગીતો ઘેર. જમુનાના તીર રળિયા મન. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર બ્રાત. જમુનાના તીર રળિયા મન. ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર. ભવસાગર પેરો ટળે, ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મન. ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મન. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી,
સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારણો ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતી યાત્રા મીસે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ ફરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગો શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન કરે જીવનજી મહારાજ માગો શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી
चहुदिस बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ावो चारे खान जीवन जी, छोड़ावो चारे खान। राम कवि सर्वे संतो। સર્વે સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો આજે આપણે પ્રતિસાદ ભજન કીર્તનનો દિવસ. શરૂ કરતા પહેલા એક સાખી ગ્રંથમાંથી સાખી વાંચું છું. વેદ માર્ગ દોહલો એ દુઃખ સહ્યો ન જાય, વેદ માર્ગ દોહલો એ દુઃખ સહ્યો ન જાય, સંત સમાગમ જીવના પલ મેં દેત ન છોડાય. જીવનદાસજી મહારાજ કહે છે વેદ માર્ગ બહુ જ કાશ્યદાયક છે, તેના કષ્ટો સહન કરી શકાય તેમ નથી, પણ સંત સમાગમ પલવારમાં આપણને ભવબંધનમાંથી છોડાવી દે છે. આવો રામજી મોટા, આપનો હેન્ડ પહેલા રેસ થયો છે, આવો અને અમને કઈ સંભળાવો. રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજ ગુરુ અમારા ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. પદ્મનાભજી ભગવાન અધ્યારુજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. હિત કૃપા સમયો મહોત્સવના રામ કબીર. સર્વે સંતો ભક્તો ને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે ભક્તો ઘણા સમયથી ભજન કીર્તન સદગુરુના વચનોને યાદ કરી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે ને આપણે એમાં વૃદ્ધિ કરવી જોઈએ, ઉત્સાહ વધારવો જોઈએ અને ઉત્સાહ વધારીને આપણે મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે આપણે સદગુરુ સંતો કહે છે કોટી ચંદા ઉગ્યા, સૂરજ કોટી હજાર, કોટી ચંદા ઉગ્યા સૂરજ કોટી હજાર, તિમિર તો નાશે નહીં, ગુરુ બિન ઘોર અંધકાર. ગુરુ વિના અંધકાર એટલો બધો છવાઈ ગયેલો છે, માટે આપણે માનું જન્મ દુર્લભ મિલન વિધિ વાર, પક્કા ફળ જો ગીર પડા બહુ લાગે ડાર. માટે મારું જન્મ અને ભટકમાં ભટકતા ભટકતા આ જીવનનો જ્યારે મહાન પુણ્યોદય થાય છે ત્યારે તેને દેવ દુર્લભ મહાન તનની પ્રાપ્તિ થાય છે. માટે કબીર સાહેબે આ સાખીમાં એમને સુંદર રીતે બનેલો છે કે માનવ જીવનની દુર્લભતા, અનુપતા, નિરલતા, ભવ્યતા તથા બહુમૂલ્યતા દર્શાવી છે. આ માનવ જીવન ફરી ફરી નહીં મળે, માટે સંતો ભક્તો આપણે જીવનની મહારાજે જ્યારે સદા પધાર્યા ત્યારે ભક્તોએ કહ્યું કે મહારાજ કહો, તો કહે મેં ભી કહેના થા સો કહ દિયા, અબ કહા કહું સમજાય, સંત સેવા કરો જીવના રઘુપતિ હોય સહાય. માટે સંતોની સેવા કરો અને ભજન કીર્તન કરીને મનુષ્ય જીવનને સાર્થક કરો. આપણને એને માટેનું એક સદગુરુ જીવનજી મહારાજે યમદૂતોને કહી દીધું કે તમારે જ્યાં આગળ ભજન કીર્તન થતું હોય તે ઘરમાં જવું નહીં, અને જ્યાં તિલક તુલસી રામ નામ સંત સંગીત 4 પદાર્થ ધારણ કરેલા હોય ત્યાં પણ તમારે જવું નહીં. એવી યમદૂતોએ ખબર આપેલી છે. માટે આપણે સર્વે ભક્તો ભજન કીર્તન કરી અને આ જીવનમાં કલ્યાણ કરીએ એના માટે એક કીર્તન ભજન છે. જાગેર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં નિજબાના, સંત નહીં નિજબા. કાગેલ જમરે ડેરા દીન ના મુકામ નાખ્યો છે જમરાજે. કાગેલ જમરે ડેરા દીના, સાંજ પડે સમસાના, સાંજ પડે
સ્મશાના જાગર માં કથા નહીં હરિ કીર્તન સંત નહીં નિજબાના મારું મારું કહેતા મરી ગયો મૂરખ મારું મારું કહેતા મરી ગયો મૂરખ વિજ્ઞાન માન ગુમા ના હરિ ગુરુ સંતની સેવા ન કીધી હરિ ગુરુ સંતની સેવા ન કીધી ઇસ વિધ હોય કલ્યાણા ઇસ વિધ હોય કલ્યાણા જાગેર કથા નહીં હરિ કીર્તન સંત નહીં નિજમાં પાલ્યો ને ફૂલ્યો કા પીરત હૈ પાલ્યો ને ફૂલ્યો અહંકાર ની અંદર આપણે કેટલા બધા મગ્ન બની જઈએ છે પાલ્યો ને ફૂલ્યો કા પીરત હૈ સાદ ખલાવે એક પલકમાં फना हो जाएगा एक पलकમાં फना हो जाएगा जैसा रंग पतंगा પતંગિયું જેમ દીવામાં ભસ્મ થઈને બળી મારે છે એ પ્રમાણે આપણે એક પલકમાં ફના हो जाएगा जैसा रंग पतंगा સંતો દાખલો દર્શન આપીને કહે છે કે પતંગિયું જેમ દીવામાં જમલી જાય છે એમ આપણને પણ એક દિવસ આપણે પણ જવાનું છે માટે સર્વે ભક્તો અંત સમયમાં ભગવાને કહી દીધું છે જીવન બળા જોવા હોય એ પ્રમાણે ભક્તિ કરી અને આપણે જીવનનું કલ્યાણ કરીએ સર્વે ભક્તોને પ્રેમ રામ કબીર રામ કબીર રામજી મોટા બહુ સરસ ભજન તમે લીધું જાગર કથા નહીં ગુરુ કીર્તન સંત નહીં મિસ જાના અને દર વખતની જેમ હંમેશા અમને આપને યાદ કરાવતા રહીએ છીએ અમને કે ગુરુના વચનો પ્રમાણે ચાલો ભક્તિ કરો અને મનુષ્ય દેહ અનમોલ છે તો એને ખોશો ના તો થેન્ક યુ સો મચ રામજી મોટા આ રીતે અમને ભક્તિ કરાવતા રહો નેક્સ્ટ છે સતીશ કાકા નેક્સ્ટ આપનો હેન્ડ રેસ થયો છે આવો અને કઈ સંભળાવો રામ કબીર જીતુભાઈ સૌ સંતોને અને ગુરુજનોને પ્રણામ પ્રભાતના સત્સંગમાં સૌ ભક્તજનોને રામ કબીર આજનું ભજન પણ એક પ્રાસંગિક ભજન છે તુલસીદાસજીના રામાયણમાંથી એક પ્રાસંગિક ભજન છે નિષાદ રાજ રામજી સીતાજી અને લક્ષ્મણજીને લઈને ગંગાના કિનારે આવે છે ત્યાં એમની મુલાકાત કેવટ સાથે થાય છે તો તે પ્રસંગને આવરી લેતું આ ભજન છે चित्रकूट के घाट पर भई संतन की भीड़ तुलसीदास चंदन घिसे तलक करे रघुवीर तुलसीदास चंदन घिसे तलक देत रघुवीर सुन मेरे रघुराई सुन मेरे रघुराई सुन मेरे रघुराई लिए बीन उतराई कैसे उतारूं गंगा पार सुन मेरे रघुराई लिए बीन उतराई कैसे उतारूं गंगा पार कैसे उतारूं गंगा पार सुन मेरे रघुराई लिए बीन उतराई
कैसे उतारूं गंगा पार। ना चाहिए मोहे सोनो तिहारो स्वामी, ना चाहिए मोतियन हार। ना चाहिए मोहे सोनो तिहारो स्वामी, ना चाहिए मोतियन हार। ना चाहिए मोहे शाल दूसरा स्वामी, ना चाहिए महल अटार। हे नाव पखारे बिन नाव ना चढ़ई हो, यही मेरो पन रघुराय। कैसे उतारूं गंगा पार। सुन मेरे रघुराई, लिए बीन उतराई। कैसे उतारूं गंगा पार। ये तो है मेरी काठ की नैया स्वामी, ये पे है के तो बार। दूर परख से वो नार बन गई है माझी रे। दूर परख के ये कहूँ तर गई, भूखों मरे गो परिवार। कैसे उतारूं गंगा पार। सुन मेरे रघुराई, लिए बीन उतराई। कैसे उतारूं गंगा पार। तुम हो केवट हम हो केवट, एक हमारी जात। हे माझी रे, ऐसे ही एक दिन आऊंगा स्वामी, मैं हूँ तिहारे घाट। बाह पकड़ के मोहे स्वामी, बाह पकड़ के पार लगइयो, भव सागर के पार। कैसे उतारूं गंगा पार। सुन मेरे रघुराई, लिए बीन उतराई। कैसे उतारूं गंगा पार। कैसे उतारूं गंगा पार। है कैसे उतारूं गंगा पार। राम कबीर सदगुरु देव की जय। રામ કબીર સતીશ કાકા, રામાયણનો એક પ્રસંગ જે કેવટનો છે એનું વર્ણન છે આ, અને બહુ જ સરસ ભજન. અને કેવટનું તો કોણ નથી જાણતું. કેવટની ભક્તિ તો કેવી ભક્તિ હતી. ભગવાનને નદી પાર કરવી હતી. રામ લક્ષ્મણ સીતા, ભગવાન પાસે કઈ હતું નહીં, અને સીતાજી જ્યારે કેવટને વિધિ આપે છે ભગવાનની, તો કે મારાથી ના લેવાય. તો કે કેમ ના લેવાય? તો કે આપણે
એક જ પ્રોફેશન છે, એક જ ધંધો આપણે બહેનો છે ભગવાન, તમારો ને અમારો. હું નદી લોકોને પાર કરાવું છું, તમે ભવસાગર પાર કરાવો છો. તો કે સેમ પ્રોફેશનના લોકો પાસે ના લેવાય એમ કરીને કેવટે ભગવાનના ચરણ ધોયા અને જે પૂરેપૂરો જે ભક્ત ભગવાન પાસે જે પૂરેપૂરી ભક્તિ ઈચ્છે તે કેવટે કરી. થેન્ક યુ સો મચ સતીશ કાકા સંભળાવવા માટે. બહુ સરસ ભજન હતું કેવટનું. નેક્સ્ટ માઇક પટેલ મહેન્દ્રભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને અમને કંઈ સંભળાવો. રામ કબીર. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સબ સંતન ને રામ કબીર, સર્વ જીવ માત્ર, પ્રાણી માત્ર, જળ માત્ર ને સર્વને રામ કબીર. આ વીકમાં જે પ્રસંગ આપણે કાશ્મીરમાં બની ગયો ખૂબ જ દુઃખદ છે અને એકદમ અપમાનિતજનક કામ કરેલું છે એ લોકોએ. હવે એ જે મૃત આત્માઓ છે એ આપણા સ્વજનો જ કહેવાય, આપણા ભારત દેશના કે આ પૃથ્વી પરના. તો એમના આત્માને શાંતિ મળે એ માટે આપણે લોઢી કાઢે છે. પાન નંબર 57 ઉપર છે, આપણે બધા જ ગઈશું સાથે. તો એમના આત્માને શાંતિ મળે અને આપણને બી રાહત થાય કે ના, આપણે કંઈક એમના માટે કર્યું છે. નિર્દોષ હતા બિચારાઓ. એક બાળકના આંખની સામે એના માતા પિતા બંનેને એ લોકો નજીકથી ગોળી મારી દીધી છે. પાછા કઈ જાતના છો, મુસ્લિમ છો કે હિન્દુ છો, એ બધું ધ્યાનમાં રાખીને એ લોકો કરતા હતા. એમને વિશ્વાસ ના આવે એ માટે અમુક જણના તો એ લોકો એક પેન્ટ ઉતારી નાખીને પણ ચેક કરીને પછી એમને ગોળી મારી દીધી છે કે તું તો હિન્દુ છે. કેટલું ક્રૂર દ્રશ્ય હશે તે વખતે, તમે વિચારો બધા. અને જે મરી ગયા છે બધા બિચારા સ્વધામ ગયા છે. બહુ વિચારીએ તો ખૂબ જ ખરાબ થઈ ગયું છે આ બધું. અને આ ઓછું નથી, આ વધવાનું છે. તો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે પરમાત્મા, મુસ્લિમ હોય, હિન્દુ હોય કે શીખ હોય, સર્વને તમે સદબુદ્ધિ આપો, સન્મતિ આપો. બોલો જીવનજી મહારાજ કી જય. માયા રે સિકોતરે આત્મા ધાર્યો, મલિન મંત્ર વિષયાદિક ભાર્યો રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મરાય. ગર્ભ ટાલેવા નથી અનેરો ઉપાય રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મરાય. પરબ્રહ્મા નામે મંડલ પુરાવો, સમરન નરસિંહ વીર બોલાવો રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા નામે. પર બ્રહ્મા નામે મહામંત્ર સાધો, ઇન્દ્ર સહિત નિશ્ચલ મન બાંધો રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા નામે. તહિયે રે સ્વામી તમો વડ, તહિયે તું સ્વામી મારા પર બ્રહ્મા એક રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા નામે. ચરાચર પ્રગટય ભંતર જીવ સ્થાપ્યો, નરક વિડંબવા જમ કર આપ્યો રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા રાવે. આત્મા પે તો કર્મ કરાવે, આત્મા પે તું કર્મ કરાવે. કર્મ ભોગવવા દેહ ધરાવે રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા રાવે. જન્મ મરણ વસ આત્મા વગોયો, દસ ભરિતા હેરા નામ સુન રોયો રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મા રાવે.
જહીએ રે સ્વામી તમ વડપત્ર સૂતા, તહીએ આત્મા કહો કહાહુ તારે પામ્યા, શરણ હરિ પર બ્રહ્મ રાવે, અનછતો ભગત વિનંતી કર જોડે, તું મિલે હવે સંકુષ્ટ છોડ રે પામ્યા, શરણ હરિ પર બ્રહ્મ રાવે. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. જે આત્માઓ સદગતિએ ગયેલા છે બધાને માટે કુટુંબને શક્તિ આપે પરમાત્મા, તે માટે આપણે પ્રાર્થના કરીશું. પાછળ જે કંઈ થતું હોય તે આપણે કરવું જોઈએ એમને માટે. આ આપણા સ્વજનો જ છે. તમે એક્ઝામ્પલ આપો. મારી ઉંમર બધાને લાગી જાય ભાઈ કે કાલ ઉઠીને તમે એ જગ્યાએ હોય તો તમને શું ફીલ થાય એ તમે વિચારજો. પરમાત્માને કહેવાનું કે પરમાત્મા તમે બધાને ખૂબ જ શક્તિ આપો અને ભક્તિ આપો કે અંત સુધી જીભ ઉપર તારું નામ આવે અમને. અને તે માટે આપણા જીવનજી મહારાજે આપણને બહુ સરસ આપેલું છે. બધા આપણા સંતો પણ ખૂબ જ સમજાવે છે કે તમે ભક્તિ કરો, ભક્તિ કરો. બસ આટલું આજે કહીશું. જીવનજી મહારાજને રામ કબીર, સર્વ ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર મહેન્દ્રભાઈ, બહુ સરસ વિચાર તમારો કે જે કાશ્મીરમાં જે સ્વધામમાં ગયા તે પણ આપણા સ્વજનો જ છે અને એમની માટે પણ આપણે આપણી તરફથી જે થાય તે કરીએ. આપણે હમણાં ભક્તિ કરીએ છીએ એમની માટે, તો બહુ સરસ વિચાર. અને તમે કીધું કે જસ વિચારો કે તમે ત્યાં હોય તો કેવું થાય. તો ગઈ સાલ આ જ ટાઈમે હું અને સ્વામી ત્યાં જ હતા અને આ દ્રશ્ય જોયો તો બધું પાછું રિવાઇન્ડ થયું. એ જગ્યાએ અમે લગભગ 1.5 થી 2.5 કલાક કાઢ્યા હતા અમે. પણ જીવનજી મહારાજે આપણને એવા સંસ્કાર આપ્યા છે કે આપણે ત્યાં જઈએ તો આપણને ત્યાં ભગવાનના દર્શન થાય. આપણને ગમે ત્યાં જઈએ સારા જ વિચાર આવે, ભક્તિના વિચાર આવે. તો તમે કીધું એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે, સારા વિચાર આપે અને હળી મળીને બધા રહે અને આનંદ લે. સો થેન્ક યુ સો મચ વાણી ગાવા માટે. નેક્સ્ટ કુમુદબેન, આપનો હેન્ડ રેઝ થયો છે. આવો અને કંઈ સંભળાવો. રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સોરઠનું આ કીર્તન છે પંચરત્નમાળાનું. અને જ્યારે આપણા સંતો કે ગુરુ આવે છે તો આપણું હૃદય નાચી ઉઠે છે આપણે સંતના દર્શન કરવા માટે. તો એના માટેનું છે. મારા મન ગમતા મહારાજ મારી ઘેર આવો ને રે, કે મારી ઘેર આવો ને. હું તો તલસું તમારે કાજ, હારે હું તો તલસું તમારે કાજ. મારે ઘેર આવો ને રે, કે મારે ઘેર આવો. વિલમ ના કરીએ વિઠલા રે, આવો મારે ઘેર. ભાત ભાતના ભોજન કરાવું, ભાત ભાતના ભોજન કરાવું. તે તો તીકમ તમારે કાજ, મારે ઘેર આવો ને રે, મારે ઘેર આવો ને. જદુવરને જોયા વિના રે, કહો સખી કેમ રહેવાય. બ્રિજ વનિતા વ્યાકુળ થયા રે, બ્રિજ વનિતા વ્યાકુળ થયા રે. મારે ઉલટ અંગન માય,
હારે મારે ઉલટ આંગન માય, મારે ઘેર આવો ને રે, કે મારે ઘેર આવો ને. મનમાં હતું જે માવજી રે, મુખથી કેમ કહેવાય. આવી શકો તો આવજો રે, આવી શકો તો આવજો રે, મારું મૂળતામાં જો બન જાય, મારે ઘેર આવો ને રે, કે મારે ઘેર આવો ને. આંગણીએ આવી ઉભા રહ્યા રે, રંગીલા રણછોડ. નરસૈના સ્વામી તહા મળ્યા રે, નરસૈના સ્વામી તહા મળ્યા રે, વાલે પૂર્યા છે મનના કોડ, હારે વાલે પૂર્યા છે મનના કોડ. મારે ઘેર આવો ને રે, તે મારે ઘેર આવો ને. હું તો તલકું તમારે કાજ, હારે હું તો તલકું તમારે કાજ. મારે ઘેર આવો ને રે, કે મારે ઘેર આવો ને. રામ કબીર. રામ કબીર. કુમુદબેન, આ પંચરત્ન માલામાંથી સરસ કીર્તન, મારા મન ગમતા મહારાજ મારે ઘેર આવો ને રે, અને આપના ઉદાર ધર્મમાં આપને ભક્તિ, સંત સમાગમ, રામ નામ એ બધાનું એટલું બધું મહત્વ છે, અને આપણે જીવન સાથે એટલું બધું જોડાયેલું છે. નાનપણથી જો આપણે એ પાડતા હોય, આપણા વિચારમાં હોય, તો આપણને ગાતા ગાતા આંખમાં આંસુ હસરું આવી જાય. ભાવ એવો આપણને અંદર ઉત્પન્ન કે મારા ગુરુ મારી પાસે કાયમ રહે, મારે ઘરે આવે. તો બહુ ભાવથી ગાયું તમે કુમુદબેન. થેન્ક યુ સો મચ આ સંભળાવવા માટે. નેક્સ્ટ ગીતાબેન, આપનો હેન્ડ રેસ થયો છે, આવો અને કઈ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સર્વ ગુરુજનો અને સંતોને, સજ્જનોને મારા રામ કબીર. મીરાબાઈ નું ભજન ગાવ છો, મને ચાકર રાખોજી. મને ચાકર રાખોજી, હાજી મને ચાકર રાખોજી, ગીધરી લલા ચાકર રાખોજી. ચાકર રહસું બાગ લગાસું, નિત ઉઠ દર્શન પાસું. ચાકર રહસું બાગ લગાસું, નિત ઉઠ દર્શન પાસું. वृंदावन की कुंज गलिन में हो, वृंदावन की कुंज गलिन में गोविंद लीला गासूं. मने चाकर राखो जी, गिरधारी लल्ला चाकर राखो जी. चाकरी में दर्शन पाऊं, सुमिरन पाऊं खर्ची. चाकरी में दर्शन पाऊं, सुमिरन पाऊं खर्ची. भाव भगति जागीरी पाऊं, हो भाव भगति जागीरी पाऊं. तीनों बातों सरसी, मने चाकर राखो जी, गिरधारी लल्ला चाकर राखो जी. मोर मुकुट पीतांबर सोहे, गले बजंती माला. मोर मुकुट पीतांबर सोहे, गले बजंती माला. वृंदावन में धेनु चरावे हो, वृंदावन में
ધેનું ચરાવે મોહન મુરલી વાલા, મને ચાકર રાખોજી, ગિરધારી લલ્લા ચાકર રાખોજી. ऊंचे ऊंचे महल बनाऊं, बिच बिच राखूं बारी, ऊंचे ऊंचे महल बनाऊं, बिच बिच राखूं बारी, सांवरिया के दर्शन पाऊं हो, सांवरिया के दर्शन पाऊं, पहिर कुसुम्बी सारी, મને ચાકર રાખોજી, કેદારી લાલ ચાકર રાખોજી. जोगी आया जोग करन को, तप करने सन्यासी, जोगी आया जोग करन को, तप करने सन्यासी, हरि भजन को साधु आए, हरि भजन को साधु आए, वृंदावन के वासी, મને ચાકર રાખોજી, ગિરધારી લલ્લા ચાકર રાખોજી. मीरा के प्रभु गहिर गंभीरा, हृदय रहो जी धीरा, मीरा के प्रभु गहिर गंभीरा, हृदय रहो जी धीरा. आधी रात प्रभु दर्शन दीजो हो, आधी रात प्रभु दर्शन दीजो, जमुना जी के तीरा, મને ચાકર રાખોજી, ગિરધારી લલ્લા ચાકર રાખોજી. હાજી, મને ચાકર રાખોજી. રામ કબીર. સર્વને મારા રામ કબીર. રામ કબીર. ગીતાબેન મીરાબાઈનું બહુ જ સરસ ભજન સંભળાવ્યું તમે. મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ચાકર રાખોજી. અને એના શબ્દો તો જો, મીરાબાઈની ભક્તિ, મીરાબાઈનો પ્રેમ આપણને આમ અંદર ફીલ થાય, અને તમે બહુ સરસ રીતે ગાયું. થેન્ક યુ સો મચ. આવા સારા સરસ સરસ ભજનો લઈને આવતા રહો. નેક્સ્ટ વીક પાછું સાંભળીશું રામ કબીર. વાસુદેવભાઈ, વિશાખા ભાભી, આપનો હેન્ડ રેસ થયો છે. નેક્સ્ટ આવો અને કઈ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. ગરબાની ચોપડીમાંથી 283 પાન ગરબો લઉં છું. હરિ ભજન કરો ભય ભાગે, જમદૂતનો ભક્તિ ભાવે, અંતકાળ સમે હરિનું બાનું હોય તો જમસી દયાવે. જેને ચાપ તિલક તુલસી માળા, જેને મુખે ગોવિંદ ગોપાળા, તેને શું કરશે જમણા કાળા. હરિ ભજન કરો ભય ભાગે, જમદૂતનો ભક્તિ ભાવે. જેને બાનાનો પરતાપ છે, જેને ભગત નામની છાપ છે, તેને લખ 84 માફ છે. હરિ ભજન કરો ભય ભાગે, જમદૂતનો ભક્તિ ભાવે. જેનું જાહેર છે જુગમાં બાનું, તે 14 લોકમાં નહીં છાનું. ધર્મરાજા સિદ્ધ ખોડે પાનું. હરિ ભજન કરો ભય ભાગે, જમદૂતનો ભક્તિ ભાવે. હરિનું બાનું દેખી જમત્રાસે, જમદૂર થકી ના આવે પાસે. જીવ લઈ જાતા વળી ત્રાસે. હરિ ભજન કરો ભય ભાગે, જમદૂતનો ભક્તિ ભાવે. એવું જાની હરિ સ્મરણ કરીએ, કાંઈ અંતર્ગત સાધન ધરીએ.
કહે પ્રીતમ ભવ સાગર તરીએ હરિ ભજન કરો, ભય ભાગે જમદૂત નો ભક્તિ ભાવે, અંતકાળ સમે હરિનું બાનું હોય તો જમ સિદ્ધ આવે, હરિ ભજન કરો, ભય ભાગે જમદૂત નો ભક્તિ ભાવે. રામ કબીર. રામ કબીર ભજન સાગરમાંથી આ ગરબો, હરિભજન કરો ભય ભાગે જમદૂત ના આવે. એટલે આમને તો આપ ભજન કરીએ છીએ અને ભજન ભક્તિ કરતા હોય તો જમદૂતની બીક ના લાગે, ના લાગવી જોઈએ. જો જમદૂતની બીક લાગતી હોય એનો અર્થ કે આપણું હજુ ભજન બાકી છે, અધૂરું છે. તો થેન્ક યુ સો મચ વિશાખા ભાભી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ અનુપમાબેન, આપનો હેન્ડ રેસ થયો છે, આવો અને અમને કંઈ સંભળાવો. રામ કબીર સર્વે ભક્તો સંતોને રામ કબીર. આજે ભજન લઉં છું એ જીવનજી મહારાજનો જન્મ થયો અને ત્યાર પછી જીવનજી મહારાજની જે યાત્રા ચાલે છે અને જ્યાં જ્યાં એ ગયા અને છેલ્લે તો આપણા રતનસિંહ દાદાને પણ ગમી ગયા આ સંત પુરુષ. એમને પોતાની દીકરી એમને સોંપી કે પીપળો લીલો કર્યો તો કે મારી દીકરીને પણ અપંગપણું છે તે આ સંત પુરુષ જતું કરશે. તો એ સંત પુરુષ એ જતું કર્યું અને હરમાબા સરસ થઈ ગયા. તો હરમાબા અને જીવનજી મહારાજ તો સાધુ પુરુષ હતા, બધે ફરતા હતા. તો એમને કહ્યું કે મારે તો આગળ જવાનું છે. તો હરમાબા કહે છે અબ મેં કહા જાઉં, આપકે બિના મેં અબ મેં કહા જાઉં, કે તમે મને સરસ કરી, હવે હું તમારી સાથે આવું. તો જીવનજી મહારાજ વચન આપે છે કે વળતા હું તને જગન્નાથ જઈ આવું, પછી વળતા હું તને લઈને જાઉં. અને રતનસિંહ દાદાની પણ એ જ હતી કે મારી છોકરીનો હાથ તમે પકડો. અને જીવનજી મહારાજને એમાં ઉદા પરંપરા દેખાઈ અને છેલ્લે જ પુણ્યાત્મા આવીને વસ્યા. ત્યાં સુધીનું આ ભજન છે તે હું ગાઉં છું. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં, આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં, આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. સંવંત 1660 જીવન પ્રગટ્યા ગાહે જ ગોરી યાદ, વાલો નથી વરણ કે વેશમાં. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં, સાનમાં કૃષ્ણ કેશવ ચેતાયા, કાનમાં રામ કબીર સુનાયા. કાંઠો સુરત કીધો પરવેશમાં, ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં, આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. કોલ દીધો દ્વાપર યુગમાં, તાર્યો ભોજાને કલ યુગમાં. શુકલ તીરથ મંગલેશ્વર ધામ રે, ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. રમ્યા બંસી વટ રાસ 16 ગોપીઓને સાથ, જ્યાં છે એક ગોપીને એક કાન રે, ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં, આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. કીધો સૂકો પીપલ લીલો, જીવન મળ્યા હરમાં બાને, જલ સરોવર ઉભરાય રે, ગુરુએ ડંકો દીધો ગુર્જર દેશમાં. પ્રગટ્યા પદ્મનાભ ગુરુ રંગમાં,
દેવરૂપી સંતો ગુરુ સંગમાં અધ્યારું લાગે ગુરુને પાય રે. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. જીવન બેઠા પુણ્યાદ ધામમાં. સંતો ડૂબ્યા ગુરુ જ્ઞાનમાં. કર જોડી ભક્તો લાગે પાય રે. ગુરુએ ડંકો દીધો રે ગુર્જર દેશમાં. ગુરુએ ડંકો દીધો ગુર્જર દેશમાં. આયા ઉદા વૈષ્ણવ કેરા વેશમાં. રામ કબીર સર્વેને. રામ કબીર અનુપમાબેન, જીવનજી મહારાજ નું જે જીવન છે તે આ ભજનમાં આમ તો બધું કવર ના થાય, પણ જે મેઇન વાતો છે તે બધી કવર થઈ જાય છે. કેવી રીતે જીવનજી મહારાજે હરમાબાને કેવી રીતે રાખ્યા, કેવી રીતે એમનો દર્દ દૂર કર્યું, અને પછી આવીને આપણું રામ કબીરની સ્થાપના થઈ, બુનિયાદમાં આવ્યા. સો થેન્ક યુ સો મચ આપ સંભળાવવા માટે. નેક્સ્ટ વિનોદભાઈ, વિનોદ મામા, આપની ત્યાંથી હેન્ડ રેઝ થયો છે. આવો શકુંતલા મામી અને કઈ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું, પાન નંબર 119. તમોરે નંદજી ગોકુળ સંચરો, ઉતરવો જમનાજી નો ઘાટ જો. મારી માને નહીં હોય ગોઠતું, જસોદા જોતા હશે ઘેર વાટ જો. ન કરે માત પિતા તે તમે કર્યું, અમને બહુ લડાવ્યા લાડજો. અમને નાનેથી મોટા કર્યા, તેના સાસામાનું પાડજો. મારી પચરંગી છે મોરલી, તે તો વાગે વેણર સાડજો. તેને તમે સંભાળીને મૂકજો, રખે લઈ જાતા ગોવાડજો. મારી સહસ્ત્ર ગોરી ગાવડી, તેને તમે હાથ ફેરવીને દોજો. નયને નીરને નંદજી બોલિયા, અમથી એકલડા ન જવાય જો. વાટડી જોતા ને રોતા હશે, કાનજી ત્યાંએ તમારી માય જો. હું તો વાળીશ મારા મનને, તમારી માના મન કેમ રહેશે જો. માટે ગોવિંદ ગોકુળ સંચરો, દુરીજન મેં નલિયા બહુ દેશે જો. કહો કોણ વંદ્રાવન ગૌચારશે, સાંજે કોણ આવશે ઘેર જો. હસતા વાણામાં કોણ ઉઠશે, કહો કોણ જાણે તમારી પહેરજો. કુંવર કોને લાડ લડાવીશું, કોને વરગાડીશું દાણી જો. કોને જમાડીને જમશું યમો, કહો ને રઘુનાથના સ્વામી જો. કહે રઘુનાથના સ્વામી નંદને, અમ પર કૃપા દ્રષ્ટિ દોજો જો. તમોરે નંદજી ગોકુળ સંચરો, ઉતરવો જમનાજી નો ઘાટ જો. રામ કબીર. રામ કબીર. રામ કબીર. શકુંતલા મામી બહુ સરસ ગરબો સંભળાવ્યો.
કૃષ્ણની તો કેટલી બધી લીલાઓ છે, પણ લીલામાં પણ આપણને કેટલું બધું શીખવાડી જાય છે. આ જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા હોય છે તે વખતે કૃષ્ણ ભગવાનને યાદ કરીને ગોપીઓ કેવી રીતે ભગવાનને યાદ કરે છે અને ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તમે આવી જાઓ પાછા ગોકુળ, તમારી વગર અમે શું કરીશું. અને બહુ સરસ ગરબો. આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરતા રહીએ, ભગવાનને યાદ કરતા રહીએ. થેન્ક યુ સો મચ શકુંતલા મામી. નેક્સ્ટ કોઈને જો ગાવું હોય તો હેન્ડ રેઝ કરશો. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો ગાઉં છું, પાન નંબર 204. તમે મારે મંદિર આવો રે કામન ગારા કાનજી, તમે કોઈની સાથે કહાવો રે કામન ગારા કાનજી. આવડો સોટેક તમારો રે કામન ગારા કાનજી, તમે કઈ કઈ કામન કીધા રે કામન ગારા કાનજી. મારા મન હરીને લીધા રે કામન ગારા કાનજી. શ્રી જમનાજીના ઘાટે રે કામન ગારા કાનજી, વાલે મધુરસી મોરલી વાહી રે કામન ગારા કાનજી. તે તો મારે મંદિરે સંભળાય રે કામન ગારા કાનજી. મને ઘરમાં લાગે ગેલું રે કામન ગારા કાનજી, મેં તો નહોતું જાણ્યું રે કામન ગારા કાનજી. નરસૈનો સ્વામી રસ્યો રે કામન ગારા કાનજી, મારા હૃદય કમળમાં વસ્યો રે કામન ગારા કાનજી. તમે મારે મંદિર આવો રે કામન ગારા કાનજી, તારી મીઠી મોરલી વાહી રે કામન ગારા કાનજી. ઓચિંતો મંદિર આવ્યો રે કામન ગારા કાનજી, વાસલડી કેરા ના દે રે કામન ગારા કાનજી. હું તો મોહી રહી વ્રજનારી રે કામન ગારા કાનજી. ગોકુળ મથુરા જાતી રે કામન ગારા કાનજી. કૃષ્ણજીના ગુણ ગાતી રે કામન ગારા કાનજી. તારી કામળીનો રંગ કાળો રે કામન ગારા કાનજી. નરસૈનો સ્વામી રસ્યો રે કામન ગારા કાનજી, મારા હૃદય કમળમાં વસ્યે રે કામન ગારા કાનજી. તારી મીઠી મોરલી વાહી રે કામન ગારા કાનજી. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. દક્ષા માસી, આપને સરસ ગરબો સંભળાવ્યો અમને. તમે મારે મંદિરે આવો રે કામન ગાળા કાનજી. અને આ જ રીતે આપને ભગવાનને જે રીતે ગોપીઓ ભગવાનને યાદ કરતી હતી એ રીતે આપને પણ એ જ પ્રેમ લક્ષના ભક્તિ કરીએ અને લાલાને ભગવાનને યાદ કરીએ અને આપણા મંદિરમાં, એટલે કે આપણું મંદિર આપણું જીવનમાં ભગવાનને બોલાવતા રહીએ અને હંમેશા એની ભક્તિ કરતા રહીએ. થેન્ક યુ સો મચ દક્ષા માસી આ ગરબો સંભળાવવા માટે. હવે કોઈનો હેન્ડ રેઝ નથી તો આપણે આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીશું. સાંજે પાછા આરતીમાં આવતીકાલે સવારે પ્રભાતિમાં મળીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર અને ભારતમાં સંધ્યાના રામ રામ.
સર્વે સંતોને પ્રભાત રામ કબીર રામ કબીર સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર સર્વ ભક્તોને રામ કબીર રામ કબીર રામ કબીર